નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આજે 7 days and 7 શ્લોકા વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા ડે 5. આજે આપણે જે શ્લોક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે 3 વિષય પર મેઇન આધારિત છે. કામ એટલે કે અતિશય ઈચ્છાઓ, ક્રોધ આપણો ગુસ્સો, અને ત્રીજું કે અસંતોષની લાગણી. ગમે તેટલું મળે તેમ છતાં પણ આપણને સંતોષ નથી હોતો. શ્લોક અધ્યાય 16માંથી 21મો શ્લોક છે. ચાલો જોઈએ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેત્રયમ ત્યજેત. રેગ્યુલર કામ કરતા હોય તેમ છતાંય સ્ટ્રેસમાં રહો છો, કાયમ ગુસ્સો જ આવ્યા કરે છે અને ગમે તેટલું કરો મેળવો તેમ છતાં પણ સંતોષ નથી, તો આ સમસ્યા બહાર નથી. ભાગવદ્ ગીતા કહે છે આ સમસ્યા તમારી અંદરના જે 3 દરવાજા ખુલ્લા છે ને, કામ, ક્રોધ અને લોભ, તેના કારણે છે. શ્લોકનો અર્થ જાણીએ. માણસને નાશ તરફ લઈ જનાર નર્કના 3 દરવાજા છે. કામ એટલે કે અસંતોષી ઈચ્છાઓ, ક્રોધ એટલે કે ગુસ્સો, અને લોભ કે ક્યારેય પૂરતું જ ન થવું. એટલે બુદ્ધિશાળી માણસે આ ત્રણેયને છોડવા જોઈએ, તો જ આગળ પ્રગતિ મેળવી શકે. આજનો સમય છે એ કોમ્પિટિશન અને કમ્પેરિઝનનો છે. પહેલી સમસ્યા એટલે કામ, ડિઝાયર, જે ક્યારેય પૂરી જ નથી થતી. એક ફોન લીધો તો નેક્સ્ટ મોડલ જોઈએ, એક એચિવમેન્ટ મળી તો નેક્સ્ટ વેલિડેશન જોઈએ. કામ ક્યારેય સ્ટોપ બોલતું નથી. બીજું છે એંગર, ગુસ્સો. ગુસ્સો ક્યાંથી આવે છે? ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે. એક્સપેક્ટેશન તૂટી જાય, કંટ્રોલ ન મળે, રિસ્પેક્ટ ન મળે, પછી માણસ કે મારો ખરાબ સ્વભાવ છે. ના, એવું નથી, પણ તું અંદરથી એકદમ ભરેલો છો. જે માત્ર તને માનસિક રીતે ખાલી નથી કરતું, પરંતુ તારી શારીરિક શક્તિઓ પણ ક્ષીણ કરે છે. ત્રીજું છે લોભ. બરાબર, કે બધાય મને એટેન્શન આપે, મારામાં પાવર હોય, મારે ફેમ મળે, એટલે આપણે શું કરીએ? આપણા એથિક્સ સાથે કમ્પેરિઝન કરીએ, શોર્ટકટ મેન્ટાલિટી રાખીએ, અને સેલ્ફ રિસ્પેક્ટ જે છે એ સાવ ડાઉનમાં પછી જાય છે. એટલે જ આ શ્લોક દ્વારા આપણને આ 3 વસ્તુ જે છે નર્ક સમાન જ છે એ છોડવાનું કહે છે. ઈચ્છાઓને કાબૂમાં રાખવો, ગુસ્સાને ઓળખવો, અને લોભને લિમિટમાં રાખવો. પ્રેક્ટિકલ લાઈફ એપ્રોચથી આ 3 સમસ્યાથી આપણે છૂટી શકીએ છીએ. અને ખાસ તો લાસ્ટ મેસેજ છે કે અહીં વાત અતિશય ગુસ્સો, અતિશય ઈચ્છાઓ અને અતિશય લોભ વિશેની છે. કે છે ને કે બિયોન્ડ લિમિટ એવરીથિંગ ઇઝ પોઈઝન. સામાન્ય રીતે આપણી ખોટી માન્યતાઓ હોય છે, થોડું કામ ને ગુસ્સો, થોડો લોભ ને બધું હાલે, પણ ના, તે આપણને નીચે તરફ ખેંચી જાય છે. એટલે ઈચ્છાઓ રાખવી, ક્રોધેય કરવો, લોભેય કરવો, પણ બધું લિમિટમાં. તો આજના દિવસનો આ શ્લોક છે આપણને શીખવે છે કે કામ, ક્રોધ અને લોભ જે